સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં એક જ સોસાયટીમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે સગીર ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ છે। કડોદરા વિસ્તારની એક જ સોસાયટી અને એક જ સ્કૂલના પરપ્રાંતીય શ્રમજીવી પરિવારના બે બાળ કિશોરો તારીખ 26 ઓગસ્ટના રોજ સ્કૂલેથી આવી રમવા માટે ગયા। શોધખોળ કરવા છતાં નહીં મળતા કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ બાળકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, જેમાં મૂળ બિહાર અને હાલ કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી શિવમ રેસિડેન્સીમાં રહેતા 12 વર્ષીય પ્રિન્સ વિનય ચૌધરી, જે રંગે ઘઉંવર્ણનો, ઊંચાઈ આશરે 4 ફૂટ, જેણે શરીરે મરૂન કલરની ટી શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલું છે, હિન્દી ભાષા બોલે છે અને સમજે છે, તેમજ મૂળ યુપી અને હાલ 104 મારુતિ રેસિડેન્સી શ્રીનિવાસ ગ્રીન સિટીમાં રહેતા 11 વર્ષીય શુભમ રાજા શ્રીવાસ્તવ, જે ઘઉંવર્ણનો, ઊંચાઈ આશરે 4.5 ફૂટ, જેને શરીરે મરૂન કલરની ટી શર્ટ તથા મરૂન કલરની પેન્ટ પહેરી છે, જે હિન્દી ભાષા બોલે છે અને સમજે છે। આ બંને ગુમ અપહરણ થયેલા છોકરાઓ વિશે કોઈપણ માહિતી મળે તો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર 9426841100, બીજો નંબર છે 6356962036 અથવા તો તપાસ કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી ચૌધરી, મોબાઈલ નંબર 7777252258 ઉપર જાણ કરવા અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।